ભરૂચની પાનોલ જીઆઈડીસીની બે કંપનીઓ આગની ઝપેટમાં આવી ગઈ। જલ એક્વા કંપનીમાં લાગેલી આગ ફેલાતા નુકસાન થયું છે। બીઆર એગ્રોટેક કંપની સુધી આગ પહોંચી અને ફાયર વિભાગે મહામહેનતે આગ પર કાબુ મેળવી લીધો છે। બંને કંપનીઓને આગના કારણે કરોડોનું નુકસાન થયું છે। આગની ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને પાનોલીમાં લાગેલી આગના આકાશી દ્રશ્યો સામે આવ્યા હતા। તો જ્યાં જુઓ ત્યાં અગ્નિજ્વાળા અને ધુમાડા જોવા મળ્યા હતા। આ જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો અને જે જગ્યાએ નજર કરો ત્યાં કાળો ધુમાડો જોવા મળી રહ્યો છે। તો આગની જ્વાળાઓ અને આ કાળો ધુમાડો જે જોવા મળી રહ્યો છે, આ બંને કંપનીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। પાનોલીમાં લાગેલી આગના આકાશી દ્રશ્યો જે સામે આવ્યા તેમાં ચારે બાજુ કાળા ડિબાંગ આગના ધુમાડા જોવા મળી રહ્યા છે અને આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ભરત પાસેથી। ભરત, જે રીતે આ આગ લાગી હતી, હાલમાં શું સ્થિતિ છે અને કેટલું નુકસાન થયું? જે ચોક્કસથી જણાવી દો, પાનોલી જીઆઈડીસીમાં જલ એક્વા કંપનીમાં આગ લાગી હતી અને ત્યારબાદ બીઆર એગ્રોટેક કંપનીમાં પણ આગ ફેલાઈ ગઈ હતી। 20થી વધુ ફાયર બ્રિગેડના ટેન્ડરોએ આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા અને અત્યારે આગ કાબુમાં આવી ગઈ છે અને સાથે જ એમ કહી શકાય કે કરોડો રૂપિયાનું આ બંને કંપનીઓને નુકસાન છે। પોલીસ, ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ અને જીપીસીબી આ તમામ જે ઘટના હતી તેની તપાસ હાથ ધરી છે। ખાસ કરીને તેના ડ્રોન વિડીયો પણ ઉતારવામાં આવ્યા અને તે પણ અત્યારે વાયરલ થયા છે કે ડ્રોન વિડીયોથી આગનું જે વિકરાળ સ્વરૂપ છે તે આખું આપને દેખાતું હશે અને ત્યાં જ્યાં જુઓ ત્યાં ચારે તરફ આગના ધુમાડા દેખાતા, દૂર દૂર સુધી ધુમાડાના ગોટાઓ ઉડતા હતા। એટલે ખાસ આ આગનું તાંડવ જે છે તે બંને કંપનીઓમાં જોવા મળ્યું અને અત્યારે હાલ આગ પર કાબુ મેળવાઈ ગયો છે। જી, આભાર ભરત, માહિતી આપવા બદલ।